શરીર જ્યારે સંગીતના તાલે ઝૂમવા લાગે અને મન જ્યારે શૂન્યમાં ઓગળી જાય ત્યારે જે દિવ્યતા પ્રગટે તેનું નામ છે ડાન્સ. નૃત્ય જે માત્ર હાથ પગનું હલનચલન નહીં પરંતુ સાધના છે, જે મનને શાંતિ અને શરીરને અખૂટ શક્તિ સ્ફૂર્તિ આપે છે. દર વર્ષે 29 એપ્રિલે સમગ્ર વિશ્વ ડાન્સ ડે ઉજવે છે, જેનો હેતુ દરેક ડાન્સ ફોર્મના મહત્વને ઉજાગર કરવાનો છે. આપણી એ ભવ્ય સંસ્કૃતિને જન જન સુધી પહોંચાડવાનો, જે વર્ષોથી આપણી ઓળખ રહી છે. આ એક એવી અનોખી શૈલી છે જે પ્રાંત પ્રમાણે પોતાની વૈવિધ્યતાથી ઓળખાય છે, જેણે વૈવિધ્યતાના વિવિધ રંગોમાં પણ દુનિયાને એક તાતને બાંધી છે. તો ચાલો આજે કેટલાક એવા ડાન્સર્સ સાથે વાત કરીએ જેમણે ડાન્સના માધ્યમે જીવનને ઉત્સવ બનાવ્યો છે. 29મી એપ્રિલે વિશ્વ નૃત્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે. દરેક વર્ષે 29મી એપ્રિલે આ દિવસ યુએનના બધા દેશોમાં વિશ્વ નૃત્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ નૃત્ય દિવસની ઉજવણીનો પ્રારંભ CID એટલે કાઉન્સિલ ઓફ ઇન્ટરનેશનલ ડાન્સ પેરિસ એ લોકોએ બધાને કરવાનું સૂચવ્યું હતું અને મોડર્ન બેલેના સર્જક જ્યોર્જ જીન લ્યુવ્રેની યાદમાં આ દિવસ બહુ મોટા પાયે અને એમના જન્મદિવસની ઉજવણી રૂપે આ વિશ્વ નૃત્ય દિવસ ઉજવાય છે. નૃત્ય દ્વારા લોકોના જીવનમાં શું ઉપલબ્ધિઓ પ્રાપ્ત થાય છે એની પણ બધાને જાણ કરાય છે, એનું શિક્ષણ અપાય છે. અનેક સંસ્થાઓ ભેગી થઈને નૃત્ય દ્વારા ઉજવણી કરે છે અને એની સાથે શૈક્ષણિક પણ કાર્યક્રમો યોજવામાં આવે છે. આ નૃત્ય દિવસ માટે દરેક લોકો ખૂબ જ ઉત્સાહિત હોય છે અને એની ઉજવણીનું પહેલેથી ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવે છે. અમારી નર્તન સંસ્થા નર્તન સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સીસની નૃત્યાંગનાઓ ત્યાં તાંજાવુર ખાતે તામિલનાડુ ખાતે મેલાટુર ખાતે અમે નૃત્ય નાટિકા પ્રસ્તુત કરવા જઈ રહ્યા છે. એ લોકો આ વર્ષે લુસીએ જયંતિ ઉજવે છે અને અમે લોકો એ ત્યાં વિશ્વ નૃત્ય દિવસની ઉજવણી કરવા માટે ખૂબ આતુર છીએ. આપ સૌને નૃત્યમય થઈ જવા અને નૃત્ય દિવસ ઉજવવા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પ્રણામ. રાખ્યું મારા સ્ટડીઝ જોડે, એટલે ધીરે ધીરે મને ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ મળી. એમાંથી એક હું દુબઈ ગઈ 2018માં અખિલ ભારતીય સાંસ્કૃતિક સંઘ જે આખું ડાન્સ ફેસ્ટિવલ કરે છે એમાં પરફોર્મ કરવા. હું મારા ગ્રુપ જોડે સ્મિતા મેમ અમને બધાને લઈ ગયા હતા. ત્યારે गोल्ड मेडल ત્યારે फर्स्ट प्राइज़ આવ્યો હતો અમને બધાને. मैंने अपने स्कूल लाइफ में 10th के बाद साइंस लिया था मैथ्स, पर मेरे गुरु से इंस्पिरेशन लेकर मैंने डांस को एक करियर ऑप्शन की तरह चूज़ किया है. मैंने 12th के बाद साइकोलॉजी के साथ साथ भरतनाट्यम में भी बैचलर्स डिग्री किया है, जिसमें मुझे सेकंड हाईएस्ट मार्क्स मिले थे. स्मिता मैम अपने आप में ही एक पूरा इंस्टीट्यूशन है जो हमें सिर्फ डांस ही नहीं बाकी पर्सनालिटी डेवलपमेंट, स्किल डेवलपमेंट सब में हमारा ध्यान रखते हैं. ડાન્સ કોઈની ખુશી તો કોઈની લાગણી, કોઈનો પ્રેમ તો કોઈનું જીવન, કોઈનો ઉત્સાહ તો કોઈ માટે ઉત્સવ, કોઈનો જીવ તો કોઈનું જીવન. ખુશીથી જન્મ લેતી આ કળા આપણી સંસ્કૃતિની પણ ઓળખ છે. હાથની વિવિધ મુદ્રાઓ મનને પણ તૃપ્ત કરે છે. પગના થિરકવાથી આંતરિક સ્થિરતા મળે છે. ચહેરા પરના હાવભાવ જીવનના વિવિધ પડકારોને ભૂલવાની શક્તિ અર્પે છે. એક અલગ જ ભાવની ભક્તિ છે આ ડાન્સ, જે દાયકાઓથી ઉત્કૃષ્ટ કળાઓમાં અંકિત છે, જેમાં સમય સાથે નવી નવી શૈલીઓ ઉમેરાતા ડાન્સનો વૈભવ વધતો જ રહ્યો છે. મિત્રો, વર્લ્ડ ડાન્સ ડેના આ પવિત્ર અવસરે હું એક આપને નમ્ર સંદેશ પાઠવું છું કે આપ નૃત્ય માત્ર શીખો નહીં, એને અનુભવો, એને જીવો, કારણ કે નૃત્યનો આ આનંદ હૃદયથી શરૂ થઈને આત્મા સુધી પહોંચે છે. કહેવાય છે ને કે રામબાણ વાગ્યા જે હોય તે જાણે, ભક્તિનો સ્વાદ જેને ચાખ્યો હોય એ જ જાણે. સૌને ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. ડાન્સ ઇઝ નોટ જસ્ટ એન આર્ટ, ઇટ્સ એન ઇમોશન ઓફ ધ સોલ. શબ્દ જ્યારે મૌન ધારણ કરે છે ત્યારે શરીર લયબદ્ધ બોલવા લાગે છે. એન્ડ ઇટ્સ અ મેજિક ઓફ ડાન્સ. આ ભાગાદોડ, ઝડપ અને વ્યસ્ત જીવનમાં નૃત્ય એ માત્ર શરીરને નહીં પરંતુ મનને પણ સંતુલિત કરે છે. એ માઇન્ડ અને ઇમોશન્સ બેલેન્સ કરે છે. નૃત્ય કોન્સન્ટ્રેશન, કોન્ફિડન્સ અને પોઝિટિવિટી આપે છે.
ભારતની સમૃદ્ધ નૃત્ય પરંપરામાં ભરતનાટ્યમ, કથક, ઓડિસી એ બધી નૃત્ય શૈલી માત્ર એક કળા નથી, એ ભક્તિ છે, સાધના છે, સંસ્કૃતિનું જીવંત ઉદાહરણ છે. વર્લ્ડ ડાન્સ ડે દિવસની આપ સર્વેને હાર્દિક શુભકામનાઓ. મારું નામ ભક્તિ પંડ્યા છે. હું છેલ્લા 20 વર્ષોથી નૃત્યને તાલીમ આપી રહી છું. નૃત્ય નામ સાંભળતા જ મારા અંગમાં નૃત્ય સમાઈ જાય છે. નૃત્ય એ મારા જીવનનું એક અભિન્ન અંગ છે. નૃત્ય એ ભક્તિ છે, પૂજા છે, સાધના છે. નૃત્ય કરતી વખતે અંગ, ઉપાંગ, પ્રત્યાંગ વગેરે જેવી નાની નાની બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે, જે આપણને ચોકસાઈ અને ચીવટતા શીખવાડે છે. નૃત્યની સાધનામાં વર્ષો વીતી જાય છે. એ ભગવાન પ્રત્યેની અતૂટ શ્રદ્ધા દર્શાવે છે અને દરેક કામ ધીરજપૂર્વક કરવું જોઈએ તેવું પણ શીખવાડે છે. નૃત્ય શારીરિક અને માનસિક તંદુરસ્તી આપે છે. જ્યારે હું નૃત્ય કરું છું ત્યારે હું ભગવાન સમક્ષ નૃત્ય કરતી હોઉં તેવો આભાસ થાય છે અને જાણે કે ભગવાન પણ મારા નૃત્યને નિહાળતા હોય તેવો અહેસાસ થાય છે. નૃત્ય એક એવી ગહન ભાષા છે કે જેના કોઈ શબ્દો નથી, તે માત્ર હાવભાવથી પણ વ્યક્ત કરી શકાય છે. નૃત્યકાર પોતાના અંતર્મનની લાગણી નૃત્ય દ્વારા બતાવી શકે છે. આ સાથે નૃત્યના આરાધ્ય દેવ એવા નટરાજને ચરણોમાં વંદન કરી હું વિરમું છું. કથક નૃત્યાંગના તરીકે આજનો દિવસ મારા માટે ખૂબ મહત્વનો છે. નૃત્ય મારા માટે માત્ર કલા નથી, પરંતુ તે મારી આત્માની અભિવ્યક્તિ છે. ખાસ કરીને કથક જેવી શાસ્ત્રીય નૃત્ય શૈલીમાં દરેક ચરણ અને દરેક તાલ અને દરેક અભિનયમાં એક ગાઢ અર્થ છુપાયેલો છે. આજના સમયમાં જ્યારે જીવન ખૂબ ઝડપભર બન્યું છે, ત્યારે નૃત્ય આપણને પોતાની સાથે જોડવાનું સાધન બને છે. કથક જેવી શાસ્ત્રીય નૃત્ય કલા આપણને મૂળ સાથે જોડે છે અને આપણી સંસ્કૃતિને જીવન રાખે છે. વિશ્વ નૃત્ય દિવસનો મુખ્ય હેતુ એ છે કે દરેક વ્યક્તિ નૃત્યની મહત્તા સમજે અને તેને પોતાના જીવનમાં સ્થાન આપે. એક કથક નૃત્યાંગના તરીકે હું ગૌરવ અનુભવું છું કે હું આ સમૃદ્ધ પરંપરાનો ભાગ છું અને તેને આગળ વધારવાની જવાબદારી પણ મારી છે. ચાલો બધા મળીને નૃત્યને માત્ર શોખ નહીં, પરંતુ એક સાધના તરીકે અપનાવીએ અને આપણા જીવનને વધુ સુંદર બનાવીએ. આ સાથે હું મારા શબ્દો પૂર્ણ કરું છું. आभार. स्टूडेंट हूँ. इस वर्ल्ड डांस डे के अवसर पर मेरी आपसे एक छोटी सी निवेदना है कि आप जब भी डांस करें दिल खोल के डांस कीजिए. लाइक फील द बीट इनसाइड. आपके अंदर जो रिदम है उसको महसूस करके डांस कीजिए. वो कहते हैं ना, पूरी दुनिया वाइब्रेशन से बनी हुई है. तो जब आप ये वाइब्रेशन को महसूस करके उससे अलाइन करते हैं, उससे एक होते हैं, तब एक ऊर्जा पैदा होती है और इसी ऊर्जा को हम नृत्य बोलते हैं. अपने इमोशंस को व्यक्त करने का सबसे सरल और सबसे एलिगेंट तरीका नृत्य है. એક સમય હતો જ્યારે ડાન્સ એટલે માત્ર ખુશીની અભિવ્યક્તિ હતી. એક સમય હતો જ્યારે ડાન્સ માત્ર ઉત્સવની ઉજવણી હતી. એક સમય હતો જ્યારે ડાન્સર શબ્દ સન્માનથી કોશો દૂર હતો, પરંતુ હવે નહીં. આજે બદલવાની પ્રચંડતાએ આ ક્ષેત્રને ભારોભાર ગૌરવ અપાવ્યું છે. આજે ડાન્સ શબ્દ ખૂબ વ્યાપક બન્યો છે. વૈશ્વિક સમૃદ્ધિ સાથે લોક સંસ્કૃતિની ઉમદા સુગમતા આ ક્ષેત્રે જોવા મળે છે, જે દરેક ડાન્સ ફોર્મને પોતાના આગવા મહત્વ સાથે સ્વીકારે છે. ઇન્ટરનેશનલ ડાન્સ ફેસ્ટિવલ નિમિત્તે સૌને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. શોખ જ્યારે કાર્ય બની જાય, તમારી હોબી જ્યારે કાર્યમાં પરિવર્તિત થાય, તો સ્વાભાવિક રીતે તમને એ કામ કરવાનું ખૂબ જ ગમે. આજે જે ડાન્સને હું શોખ તરીકે લેતો હતો, એને જ્યારે કાર્યમાં રૂપાંતરિત કરવામાં આવ્યું અને એના પર વધારે ધ્યાન ફોકસ કરવામાં આવ્યું, ત્યારે જઈને હાલમાં જે મને માન સન્માન કે એક જે નવી નવી વસ્તુ શીખવા મળી રહી છે, નવી કોરિયોગ્રાફીના પાર્ટ્સ જાણવા મળી રહ્યા, નવું પ્રેઝન્ટ કરવા મળી રહ્યું છે, આ બધું બન્યું છે ફક્ત ને ફક્ત નૃત્યને કારણે, ડાન્સને કારણે. આજે જીવનમાં જે મુકામ મેં હાંસલ કર્યા તેનો એકની એક માત્ર જવાબદાર જે છે એ નૃત્ય છે.
કે જે લોકો નૃત્ય સાથે સંકળાયેલા છે આવનારા વર્ષોમાં સરસ નવું ઇનોવેશન કરે, નવી પ્રેઝન્ટેશનો કરે અને બધા સરસ આપણા ભારત દેશનું નામ અને આપણી આર્ટ અને કલ્ચરનું નામ વિશ્વભરમાં એને આગળ લઈ જાય. ગુડ લક અને ગુજરાતમાં ડાન્સર્સ તો અનેક છે, પરંતુ જેમણે પોતાના ક્ષેત્રને ભારોભાર સન્માન અપાવ્યું તેવા ડાન્સર્સ ગરબા ગુજરાતનું ઘરેણું છે. આજે આપણે એવા જ કેટલાક ડાન્સર્સની વાત કરવી છે જેઓ આ કળામાં ઓતપ્રોત છે, જેમણે આ કળાના વારસાને આગામી પેઢી સુધી પહોંચાડવાની મક્કમતા દર્શાવી છે. તો ચાલો એવા ડાન્સર્સ સાથે વાત કરીએ જેમના માટે ડાન્સ એટલે સર્વસ્વ છે. આજે મને ખૂબ જ આનંદ થાય છે કે મારી જર્ની વિશે હું આપને કહી રહ્યો છું. 1979માં પંચમહાલ એક નાનકડા ગામની અંદર મને નૃત્યનો બહુ શોખ હતો. લકી સ્ટુડિયો હાલોલ બાજુમાં હતું. 3 કિલોમીટર ચાલીને દફતર સંતાડીને લકી સ્ટુડિયોમાં જતો અને ત્યાં મને ડૉક્ટર મલ્લિકા સારાભાઈ મળ્યા અને મને એમને ઓફર કરી કે અમદાવાદની અંદર નૃત્ય મારી દર્પણ એકેડમી છે, આપ ત્યાં આવો. હું ત્યાં એમની સાથે અહીંયા આવ્યો. અહીંયા આવીને હું મૃણાલિની સારાભાઈ પૂજ્ય અમ્માને હું મળ્યો અને એમની સાથે હું તાલીમ લીધી. ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી, માર્શલ આર્ટ અને કન્યાકુમારીથી કાશ્મીર સુધીના બધા જ ફોક ડાન્સીસ અને ખૂબ જ મારી નૃત્ય શૈલીમાં હું દેશ વિદેશોની અંદર ઘણા બધા મેં શોઝ કર્યા છે અને મારી ઉપર અમ્મા અને મલ્લિકા દીદીનો ખૂબ જ આશીર્વાદ રહ્યા છે. હું આજે જે પણ કહી છું બિકોઝ ઓફ મલ્લિકા સારાભાઈ, મૃણાલિની સારાભાઈ. નૃત્ય થકી આપણી સંસ્કૃતિને જ્યારે અમે લોકો પ્રેઝન્ટ કરીએ છીએ લોકો સમક્ષ, ત્યારે લોકોનો એટલો બધો પ્રેમ મળે છે. આપણી જે ગુજરાતની સંસ્કૃતિ, જે આપણા કલર્સ, આપણા જે નૃત્ય જોઈને એ લોકો એટલા બધા મંત્રમુગ્ધ બની જાય છે અને એ લોકોના ખૂબ જ અમને આશીર્વાદ મળે છે. દેશ વિદેશની અંદર જ્યારે સેલિબ્રિટીઝ હોય ને કેટલા લોકો બધા એકદમ ભાવ વિભોર થઈ જતા હોય છે, એવી રીતે અમને ખૂબ જ બધાના ખૂબ જ આશીર્વાદ મળે છે. હમણાં 94 કન્ટ્રીઝના લોકો ઋષિકેશ હરિદ્વારમાં આવેલા ત્યારે ઓલવેઝ અમે લોકો ડાન્સ મુદ્રાથી અમે લોકો પરફોર્મન્સ કરતા હતા, જેમને કંઈ ખબર જ નથી પણ ભાવથી જાઓ, આવો, કેમ છો, આને આપણે કેવી રીતે ફૂલ કહીએ છીએ, ગુલાબ કહીએ છીએ, તો તરત જ લોકો એટલું બધું સમજી જતા હતા. એટલે નૃત્ય તો મારું જીવન છે. નૃત્ય મારી કાયા પલટ કરી નાખી છે. નૃત્ય મારા પરિવારને બદલી નાખ્યું છે. નૃત્યએ મારા પંચમહાલના લોકોનું જીવન બદલી નાખ્યું છે. નૃત્ય જિંદગી છે મારી અને નૃત્યથી હું એટલો બધો ખુશ છું કે જ્યારે પણ હું હતાશ થઈ જાઉં છું ત્યારે હું ભગવાનનું નામ અને નૃત્ય કરવા માંડું છું ત્યારે મને લાગે છે કે મને બધું જ મળી ગયું છે. આપ સૌનો ખૂબ જ મારી પર આશીર્વાદ રહ્યા છે અને હું મારું જીવન જ નૃત્ય છે. નૃત્ય વગર હું રહી જ નથી શકતો. હું બહુ જ નાનો હતો ત્યારે દર્પણ એકેડમી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં મૃણાલિની સારાભાઈ એટલે કે અમ્મા, મલ્લિકા સારાભાઈ એટલે દીદી, એમના સાનિધ્યમાં મેં નૃત્યની તાલીમ શરૂ કરી અને એમના એકેડમીમાં નૃત્ય ક્ષેત્રના અલગ અલગ કલા ગુરુજનો પાસેથી તાલીમ મેળવી અને ભરતભાઈ બારિયા પાસેથી માર્ગદર્શન લઈને આજે જે પણ છું એમના થકી અને અમ્માના દીદીના આશીર્વાદથી હું નૃત્ય ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છું. ધીરે ધીરે મેં ભારતના લોકનૃત્ય અને ક્લાસિકલ ભરતનાટ્યમની મેં તાલીમ મેળવીને આરંગેત્રણ કર્યું અને દેશ વિદેશોમાં અનેક કાર્યક્રમો રજૂ કર્યા. નૃત્ય મારું જીવન છે. નૃત્ય મારી સાધના છે. જો નૃત્ય ના હોત તો આજે અક્ષર પટેલને કોણ ઓળખાય? આજે નૃત્ય થકી મેં મારા સમાજને, મારા પટેલ સમાજને પણ આજે આગળ વધાર્યો છે અને આજે મારા ફેમિલીમાં મારા પત્ની મીનાક્ષી, મારો દીકરો દક્ષ, મારી દીકરી આન્ના આજે ખભો મિલાવીને નૃત્યમાં અમે આગળ વધી રહ્યા છીએ અને નૃત્ય દ્વારા અમે દેશ વિદેશોમાં કાર્યક્રમ કરીએ છીએ અને આપણી સંસ્કૃતિને ઉજાગર કરી રહ્યા છીએ. આપણી ભારતીય સંસ્કૃતિને નૃત્ય દ્વારા દેશ વિદેશોમાં અનેક કાર્યક્રમો કર્યા છે. ત્યારે લોકોનો પ્રેમ અને આશીર્વાદ જે અમને મળ્યા છે તે ખરેખર અમે ખૂબ જ ગૌરવ અનુભવીએ છીએ. મને ઘણા બધા એવોર્ડ અને સન્માન મળેલા છે. સૌથી યાદગાર એવોર્ડ આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મને ગુજરાત ગૌરવ પુરસ્કાર એવોર્ડ અને સન્માન મેળવેલ છે અને ખાસ ગુજરાત લોકકલા ફાઉન્ડેશન નેશનલ એવોર્ડ પણ મને મળેલ છે અને દેશ વિદેશોના ઘણા બધા એવોર્ડ અને સર્ટિફિકેટ અને સન્માન. વર્લ્ડ ડાન્સ ડે દિવસે આપને શુભકામનાઓ અપાવી છું. આમ તો વર્લ્ડ ડાન્સ ડે એક નોન ડાન્સર્સ માટેનો દિવસ કહેવાય, કારણ કે અમારા ડાન્સર્સ માટે તો એવરી ડે ઇઝ અ ડાન્સ ડે એન્ડ ધ હોલ વર્લ્ડ ઇઝ અ સ્ટેજ ટુ ડાન્સ. તો
ડાન્સ માટેની મારી ડેફિનેશન છે ફ્રીડમ ફ્રોમ એવરીથિંગ. હરેક બંધનથી મુક્ત થઈ જવું એ મારા માટે ડાન્સ છે. ડાન્સ જ્યારે હું મારી સોલ સાથે કનેક્ટ હોઉં ત્યારે હું મારી પોતાની બોડીથી બી ડિસ્કનેક્ટ થઈ જાઉં છું, એનાથી પણ ફ્રી થઈ જાઉં છું. અને ઇવન મેં મારી જાતને કોઈ ડાન્સ સ્ટાઇલમાં પણ નથી બાંધી. અને એટલા માટે જ આ કમ્પ્લીટ સરેન્ડર એ મારા માટે ડાન્સની એક વ્યાખ્યા છે. અને આ જ થીમ સાથે હું અને મારી નિર્મલમ ટીમ અમે લોકો લઈને આવી રહ્યા છે એક સુંદર મજાનો શો, સૂફીજન. સૂફી અને ભજન આ બંનેના મિશ્રણને સૂફીજન નામ અપાયું છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાની જાતને ભૂલીને કમ્પ્લીટલી વિધાઉટ એની ડાઉટ કોઈ વ્યક્તિ, કોઈ વસ્તુ, કોઈ આર્ટ કે ભગવાન કે ઇવન પોતાની જાતને કમ્પ્લીટ સરેન્ડર કરે છે ત્યારે તે બને છે શૂન્ય. અને શૂન્ય પરથી શરૂ થઈને શૂન્ય પર જ્યારે ખતમ થાય તે છે સૂફીજન. પતાક, ત્રિપતાક, અર્ધપતાક, કર્તરી મુખ, મયુર. દર્શક મિત્રો, આજે જ્યારે વર્લ્ડ ડાન્સ ડે છે, આજે નૃત્યનો દિવસ છે, ત્યારે ભરતનાટ્યમ શીખી અને આજે મારો જે અનુભવ છે હું આપને કહેવા માંગુ છું. જો ભરતનાટ્યમની હું વાત કરું અને ભરતનાટ્યમની જો વ્યાખ્યા હું મારા શબ્દોમાં કહું તો મારા માટે ભરત એટલે કે ભરતની જો હું વ્યાખ્યા કરું તો ભ એટલે ભાવ, ર એટલે રાગ અને ત એટલે તાલ. અને આ ત્રણેય શબ્દોનું જ્યારે મિશ્રણ થાય છે અને જે નૃત્ય બને છે એટલે ભરતનાટ્યમ છે મારા માટે. અને આ સિવાય પણ અનેક પ્રકારના જે ડાન્સ પ્લેટફોર્મ છે, જે ડાન્સના પ્રકારો છે તેના વિશે પણ મને જાણ છે અને તેના વિશે પણ હું જાણું છું. જે ડાન્સ કરું છું ત્યારે કંઈક અલગ જ લાગણી આવે છે. જો આપણે ડાન્સની અત્યારે વાત કરીએ તો ખૂબ ઓછી એવી ઓડિયન્સ છે કે જે ડાન્સ સાથે રિલેટ કરે છે, કેમ કે સામાન્ય રીતે આપણે લગ્ન પ્રસંગે ડાન્સ કરતા હોઈએ છીએ. પણ જો ડાન્સ એક એવી કલા છે, ડાન્સ એક એવું આર્ટ છે કે જે ખરેખર આજના જમાનામાં જો આપણે વાત કરીએ તો જે ઝડપી જીવનશૈલી આપણે જાણીએ છીએ અને સૌથી વધારે જે મેન્ટલ સ્ટ્રેસ છે અને એમાં પણ આ જીવનશૈલીમાં જો ડાન્સ આપણા જીવનમાં ઉતરે અને જો આપણે ડાન્સને એક માધ્યમ બનાવીએ તો ડાન્સ એક થેરપી તરીકે પણ કામ કરી શકે છે આપણા માટે. કેમ કે એઝ અ ડાન્સર હું એ જાણી શકું છું અને એઝ અ ડાન્સર હું એ વિશ્વાસ સાથે કહી શકું છું કે ડાન્સ કર્યા પછી જે સ્ટ્રેસમાં આપણને ઘટાડો જોવા મળે છે, જે રિલીફ મળે છે, કંઈક અલગ જ હોય છે. અને એક ગુજરાતી તરીકે તો જો હું વાત કરું તો ગરબા કરતી એ પ્રજા એટલે એ ગુજરાતીઓ, એમના માટે ગરબા જ્યારે કરે છે ત્યારે જે આનંદ હોય છે એટલે ગુજરાતીઓને ડાન્સ શું હોય છે એ સમજાવવું મારા માટે બહુ અઘરું નથી. કેમ કે આપણે જાણીએ છીએ કે જ્યારે ગરબા કરીએ છીએ ત્યારે આપણે કયા પ્રકારે ઉત્સાહમાં હોઈએ છીએ. નવરાત્રિના એ 9 દિવસ જ્યારે ભલે આખું વર્ષ આપણે ડાન્સ કર્યું હોય કે ન કર્યું હોય, ડાન્સ જોયો હોય કે ન જોયો હોય, પણ ગરબા કરવાનું જ્યારે પણ જો નામ પડે તો ભલે પગ ગમે એટલા દુખતા હોય, આખું વર્ષ પગ દુખ્યા હોય, પણ તેમ છતાં પણ ગરબા કરવાની વાત આવે તો આપણે કરીએ છીએ. એટલે આ જ તાકાત છે ડાન્સની. ગરબા એક અલગ પ્રકાર છે અને ડાન્સના આ સિવાય પણ અલગ પ્રકાર છે, અઢળક પ્રકાર છે. પણ જો છેલ્લે આ બધા જ પ્રકારમાં એક માત્ર કોમન વસ્તુ છે, એ છે ડાન્સ. અને જો હું ડાન્સની વાત કરું અને આજનો આ દિવસ છે એટલે હું અપીલ કરવા માંગીશ આ માધ્યમથી કે ખરેખર જીવનમાં જો ડાન્સને આપણે અપનાવીશું અને ડાન્સ કરીશું તો ઘણીવાર એવું બની શકે કે સામાન્ય જે સ્ટ્રેસ હોય આપણા જીવનમાં કે અનેક પ્રકારની તણાવ કે મૂંઝવણ હોય એ પણ દૂર થઈ શકે છે. તો આજના આ દિવસે અને ખાસ કરીને આ ડાન્સ કે જે આપણા માટે એક કલા છે અને પરંપરાગત આપણા ભારતમાં તો અઢળક પ્રકારના ડાન્સ છે. હું આશા રાખું કે આજના આ દિવસે તમામે તમામ ડાન્સના જે પ્રકારો છે તે જીવંત રહે અને ભવિષ્યમાં પણ આપણે આપણી પરંપરાગત વારસાને સાચવીએ, અલગ અલગ પ્રકારના જે નૃત્યો છે તેને સાચવીએ, નૃત્યો કરીએ. અને આજના આ દિવસે આપ સૌ કોઈને ફરી એક વખત વર્લ્ડ ડાન્સ ડેની ખૂબ ખૂબ શુભકામનાઓ. ડાન્સ એક એવી પ્રકૃતિની દેન છે જેનો ઉલ્લેખ પુરાણોમાં પણ છે. નૃત્યની એવી દુનિયા જ્યાં શબ્દો થંભી જાય છે અને લાગણીઓ વહેવા લાગે છે, જે આપણને જીવંત હોવાનો અહેસાસ કરાવે છે. 29 એપ્રિલનો આ દિવસ આપણને યાદ અપાવે છે કે જીવનમાં ડાન્સ કળાનું મહત્વ અનન્ય છે. તો ચાલો ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.